ડભોઈ સરિતા ઓવરબ્રિજની ગુણવત્તા પર ફરીથી સવાલો ઊભા થયા છે। 3 વર્ષમાં બીજી વખત બ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં વિશાળ ખર્ચ છતાં અધૂરી કામગીરી અને ઊભા રહેલા જોખમોથી લોકોમાં રોષ ફેલાયો છે। ડભોઈના મુખ્ય માર્ગ ઉપર બનેલા સરિતા ઓવરબ્રિજની કામગીરી અને તેની ગુણવત્તા પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે। આશરે 50 કરોડના ખર્ચે વર્ષ 2019માં શરૂ થયેલ આ ઓવરબ્રિજના માત્ર એક જ સાઈડના નિર્માણ પૂરું થયું છે, જ્યારે બીજી સાઈડનું હજુ પણ અધૂરું છે। 7 વર્ષ વીત્યા છતાં પણ સંપૂર્ણ બ્રિજ તૈયાર થયો નથી, જ્યારે જે ભાગ બની ચૂક્યા છે તેની હાલત પણ નાજુક બની છે। આ બની ગયેલા સાઈડ ઉપર મોટા ખાડા અને રેલવે પોર્શન ઉપર સળિયા દેખાઈ રહ્યા છે। માત્ર 3 વર્ષમાં 2 વખત રીસર્ફેસિંગ કર્યા બાદ પણ ફરીથી બ્રિજની ઉપર ખાડાઓ દેખાતા થયેલી કામગીરીની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં જેને લઈને ભારે અસંતોષ છે। તેમનું કહેવું છે કે હજુ સુધી વધુ સમય વેડફાય તે પહેલાં અને મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તાત્કાલિક પગલાં લેવામાં આવે। માર્ગ મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની પણ વ્યાપક માંગ ઉઠવા પામી છે। સ્થિતિ એવી છે કે બ્રિજ યાત્રા અને રોજિંદા ટ્રાફિક માટે સહુલિયતરૂપ થવો જોઈતો હતો, તે હવે જોખમરૂપ બની રહ્યો છે।